ફ્રેન્ડ આ શું બનાવું છું ડુંગળીનું શાક એટલે આખી ડુંગળીનું શાક જો મને તો બહુ ભાવે છે હવે હું મારા વિડીયો અપલોડ કરું બનાવીને ત્યારે મેં કીધું તમને કેવું લાગ્યું અને તમને કેટલું ભાવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ આપણે ડુંગળીનું ફરી આખી ડુંગળીનું શાક ઓકે સો લેટ્સ ગો પહેલાં તમે ચાલુ કરી દેશો લસણ ફોલવાનું લસણ ફોલી અને ચટણી ખાંડીશ તો પ્લીઝ વેઇટ તો ફ્રેન્ડ મેં ચાલુ કરી દીધું છે લસણને ખાંડવાનું તો હવે લસણ ખાંડીને લસણવાળી ચટણી કરીને પછડ બનાવશું આખી ડુંગળીનું શાક સો વેઇટ એન્ડ વોચ તો લસણ ખંડાઈ ગયા પછી ચાલુ કરી દઈશું મેં ડુંગળીના ફોતરા નીકાળવાનું તો એક પછી એક ચાલુ કર્યું છે ડુંગળીને સાફ કરવાનું તો ચાલો જેટલી ઝડપથી બને એટલી ઝડપથી ડુંગળીને સાફ કરીને કરી નાખીએ ચોખ્ખી સો મેં એક પછી એક ફટાફટ સ્પીડથી ડુંગળી સાફ કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે જોકે આઈ થિંક બધાની ઘરની અલગ અલગ રીત હોય શાક બનાવવાની જેમ કે મને તો મારા ઘરની બહુ વધારે જ ગમે છે કે મમ્મીની ટ્રીક બેસ્ટ છે તો સૌપ્રથમ ગેસ ચાલુ કરીને મૂકી દીધું કુકર અને એમાં નાખી દીધું તેલ તો હવે તેલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે તેમાં શું શું જોઈશે કઈ રીતે વઘાર કરશું તેના વિશે જોઈ લઈએ રેડી સો કમ ઓન લેટ્સ ગો તો તેલમાં નાખી દીધી છે આપણે રાઈ અને રાઈ આવે ત્યાં સુધીમાં આપણે લઈ લઈશું ચટણી હળદર દળેલું જીરું વઘાણી ગરમ મસાલો અને હવે લાસ્ટમાં હશે મીઠું આઈ થિંક ચટણી તો બધા પોતાના સ્વાદ પ્રમાણે નાખી શકે કોઈને તીખું વધારે ભાવતું હોય કોઈને ઓછું ભાવતું તો આવી ગયું છે આપણું તેલ અને રાઈ જો રોજ એક પછી એક ફૂટી રહી છે તો ત્યાં સુધીમાં રાઈ આવે ત્યાં સુધી આપણે આ અંદર ગયું તો એ નાખી અને નાખી છે ઉપરથી ડુંગળી જો કે અમે ડાયરેક્ટ વઘાર કરીએ છીએ બધા કઈ રીતે વઘાર કરતા હોય એ મને ખબર નથી મને તો અમારા શાકનો વઘાર કરવાની ટ્રીક છે ને બેસ્ટ લાગે છે કેમ કે જેનાથી શાકનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે જેમ કે ચટણી મીઠું હળદરનો જે ટેસ્ટ છે ડાયરેક્ટ આપણા શાકને અંદર આવી જાય છે તમે જોઈ શકો એકદમ મસ્ત ડુંગળીનું શાક બની રહ્યું છે મને તો અત્યારથી મોઢામાં પાણી આવે છે કેમ કે ડુંગળીનું રીંગણા બટેટાનું મારું ફેવરેટ શાક છે એમાં આખી ડુંગળી તો વધારે હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું કેમ કે ડુંગળીમાં ઓલરેડી પાણી હોય જ છે એટલે અડધો જ ગ્લાસ પાણી નાખવાનું જેના લીધે જો પાણી વધારે ન થાય અને મીડિયમમાં આપણું શાક તૈયાર છે મીડિયમ ગેસથી તો હવે ઢાંકણું બંધ કરીને ગેસ ઉપર ચલાવી દીધું છે તો હવે 3 થી 4 સીટી થઈ જાય એટલે આપણું શાક બની ગયું તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને એક ડીશની અંદર તમે જોઈ શકો મેં લીધું છે જોકે જોવામાં જ કેટલું ટેસ્ટી લાગે છે જોકે ઓઇલનું અમે વધારે ખાઈએ છીએ એટલે તેલમાં થોડુંક વધારે નાખ્યું છે બધા કઈ રીતે ખાતો એ ખબર નહીં તમે જો આખી ડુંગળીનું શાક કેવું મસ્ત બન્યું છે એકદમ સરસ રીતનું દેખાવ છે અને એને કોથમીરથી ગાર્નિશિંગ કરીએ એટલે એકદમ લાજવાબ અને જો એકદમ ભૂખ લાગી હોય ને આવું શાક ખાવામાં આવે તો મોઢા પાણી તો આવવાનું જ છે